જ્ઞાનીબેન ઠાકોરનો ઝંઝાવતી પ્રચાર બનાસની બેન બાદ હવે ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર। જ્ઞાનીબેને હવે ગરીબ પરિવારની દીકરી નામે મત માંગ્યા છે। પાલનપુરના મોટા ગામે જ્ઞાનીબેન ઠાકોરે જાહેર સભા સંબોધી તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશું। જ્ઞાનીબેને આ વાત કરી છે। રેખાબેન બનાસની દીકરી તો જ્ઞાનીબેન બનાસના બહેન બન્યા છે। બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય